સાહેબ જ્યોતિષ હોય હવે તો બિચારા ખોટું બોલી બોલીને કંટાળી ગયા, કારણ કે વારંવાર ખોટા પડે છે. ઘણા બધા જ્યોતિષ પાસે જાય, દાણા જોવડાવતા આપણે જોઈએ ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં 4-5 જણા દાણા જોવડાવ્યા, એટલે કીધું ભાઈ તને હમણાં તો એક વિડીયો કે મારી માં કરશે તારું ફાઇનલ, મંત્રી નહીં મુખ્યમંત્રી બનાવવાનો છે, આવા વિડીયો વળી ગયા. એટલે હવે એ જેને કીધું હોય અને મુખ્યમંત્રી બનાવશો, જેને કહ્યું હોય એ મને એટલું કહી દીક્ષિતભાઈ ધારાસભ્યના લાયક વ્યક્તિ ગણાય? એને તો સમજવું કે હું મુખ્યમંત્રીના લાયક નથી ભાઈ, તો મને કેવી રીતે મુખ્યમંત્રી બનાવે? માએ મને માના આશીર્વાદથી, દેવી માના આશીર્વાદથી જનતાના કામ કર્યા, મતદાતાઓ મત આપે, હું ધારાસભ્ય બનો, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. બરાબર, કદાચ તમે અપક્ષ ધારાસભ્યની જ વાત કરો, બરાબર ઝાલાભાઈની. હવે ધારાસભ્ય બન્યા, એકવાર હાર્યા પછી એ બી લાલ લીલી પહેરવાળા જ હતા, સાથીદાર હતા અલ્પેશભાઈના, બરાબર. તમે ધારાસભ્ય બન્યા, તમે અપક્ષમાં છો, તો મુખ્યમંત્રી કેવી રીતે બની શકો? જે વ્યક્તિ તમને ભરોસો આપતો હોય તમે મુખ્યમંત્રી પણ માતાજીના નામથી, તો કહી દેજો ભાઈ માફ કરો, આવું ખોટું ના બોલશો, આવા દાણા ના જોશો, તમારા દાણા ખોટા, બરાબર. એટલે ઘણીવાર તો એવું થાય કે, અને જો આવું જોડાવતા હોય તો કેવી રીતે આપણા પ્રદેશના મંત્રી હોય છે, અને મુખ્યમંત્રી તો કેવી રીતે હોય છે? એટલે બેઝિકલી, અને રહી વાત જ્યોતિષ વિદ્યાની, તો આ જે પણ લોકો જ્યોતિષ વિદ્યામાં શ્રદ્ધા હોવી જોઈએ, વિદ્યા છે ને, જેની પાછળ વિદ્યા લાગે, એ ક્યારે ખોટું ન હોઈ શકે. એ શાસ્ત્ર છે, ખોટું ન હોઈ શકે. પણ એ જોવાવાળા, જોવડાવવાવાળા, કહેવાવાળા, કેવડાવવાવાળા ખોટા હોય તો કોઈ શું કરે? હવે 10 ધારાસભ્યો ગયા કે ચાલ તું એ મંત્રી, તું એ બની, તું એ બની, તો 10માંથી એકાદ જ્યારે પણ એક્સપાન્શન થશે બની ગયો એટલે સાચું જો. મેં તો અમને કહ્યું હતું, પેલા નવને કહી દીધું તો કે કહેવાનું નથી ને, પેલા ભાઈ જોડે જાય કે હા મને આ ભાઈએ કીધું હતું. બેઝિકલી જો વાર્તા રે વાર્તાથી અને હવાથી મંત્રીમંડળો નથી બનતા.